અને સમાચાર રાજ્યમાં ખનન માફિયાઓ પ્રામાણિક અધિકારીઓની જાસૂસી કરતા હોવાના એક પછી એક જિલ્લામાં બનાવો બની રહ્યા છે। ખનન માફિયાઓએ મહેસાણાના પ્રામાણિક ભૂસ્તર શાસ્ત્રીઓની જાસૂસી કરવા અલગ અલગ વોટ્સએપ ગ્રુપ બનાવ્યા હોવાની વાતનો પર્દાફાશ થયો। જિલ્લાના કડી વિસ્તારમાં માટી અને રેતીની થતી ખનીજ ચોરીને લઈ ડમ્પર અને ઇટાચી મશીન પકડાયા બાદ વિભાગના અધિકારીઓએ કરેલી તપાસમાં વોટ્સએપ ગ્રુપ થકી સંવેદનશીલ માહિતી પહોંચાડી વિભાગના અધિકારીઓની જાસૂસી કરાતી હોવાનો પર્દાફાશ થયો। રેતી માફિયાઓએ બનાવેલા 4 વોટ્સએપ ગ્રુપના પુરાવા પણ મળ્યા। ખનીજ માફિયા વિરુદ્ધ મહેસાણા એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં વિભાગના અધિકારીઓએ 2 શખ્સના નામજોગ અને અન્ય વોટ્સએપ ગ્રુપના એડમિન અને સભ્ય વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે। ગુનાહિત ઇરાદાના ભાગરૂપે જય શ્રી રામ, ઓનલી ગુજરાત ચેકિંગ, જય મહાકાલ, રામદેવ એક્સપ્રેસ, એસપી રિંગ રોડ આવા નામથી વોટ્સએપ ગ્રુપ ચાલતા। એટલું જ નહીં, વિભાગના કર્મઠ અધિકારીઓ ક્યાં ક્યાં છાપેમારી કરવા જાય છે તેની જાણકારી પણ પહોંચાડતા। સોશિયલ મીડિયાના દુરુપયોગથી ઊભા કરાયેલા નેટવર્કના કારણે પ્રામાણિક અધિકારીઓની ફરજમાં રૂકાવટ તેમજ અડચણ ઊભી કરી ખનીજ ચોરી જેવા ગેરકાયદે કામ કરવાનો પ્રયાસ થતો। વિભાગના અધિકારીઓએ આ જ મુદ્દે વોટ્સએપ ગ્રુપના સ્ક્રીનશોટ્સ અને પેનડ્રાઈવ સાથેના પુરાવા મોકલી ગેરકાયદે પ્રવૃત્તિમાં સંડોવાયેલા તમામ ગ્રુપના એડમિન અને સભ્યો વિરુદ્ધ તપાસની માંગ કરી છે। માટી અને રેતી માફિયાઓના 4 વોટ્સએપ ગ્રુપ અને આ વોટ્સએપ ગ્રુપમાં એ તમામ માહિતી કે જે તેમના ગેરકાયદે કામને પ્રોત્સાહન આપતી। 50 મદરાહી તલોદ બાજુ 50 63 આશ્રમ થી ગોધીનગર બાજુ રનિંગ 50 તાકપુના સ્ટેન્ડ થી મદરા બાજુ શ્રી હરિ કોટો પ્રાર કરીને આ જાય 63 ડોડી પર બસ સ્ટેન્ડ ક્રોસ કરી સીધી મોડી બાજુ 50 શિવાદ હોટલ પહોંચવાની ફૂલ 63 ડોડી પર ચોકડી થી મોવડી બાજુ 63 ડોડી પર ચોકડી થી મોડી બાજુ 63 ડોડી પર ચોકડી થી મોવડી બાજુ 63 ડોડી પર ચોકડી પહોંચવાની તૈયારી 63 શિવશિવાની હોટલ ક્રોસ કરી સીધી ડોડી પર ચોકડી બાજુ 63 અમરિયા પુલ થી ડોડી પર ચોકડી બાજુ 63 રનોડિયા પુલ ઉપર પહોંચીને ડોડી પર ચોકડી બાજુ 50 આગમન ક્રોસ કરીને ચંદ્રાલા છાલા બાજુ। તો ખનન માફિયાઓ રાજ્યવ્યાપી જાસૂસી કરી રહ્યા છે। મોટા ભાગના જિલ્લામાં પ્રામાણિક અધિકારીઓની જાસૂસી થઈ રહી છે। બનાસકાંઠા, પાટણ, મહેસાણા, પંચમહાલમાં અધિકારીઓની જાસૂસી કરવામાં આવે છે અને આખું નેટવર્ક ચાલે છે। અમારા એડિટર રોનક પટેલ અત્યારે જોડાઈ ગયા છે। રોનક, પ્રામાણિક અધિકારીઓની જાસૂસી થઈ રહી છે આવી ગેરકાયદે પ્રવૃત્તિઓને લઈને ધ્વનિ છેલ્લા 2 વર્ષથી આ જાસૂસી સોશિયલ મીડિયાના મારફતે થાય છે। આખું એક જબરજસ્ત ખનન માફિયાઓનું નેટવર્ક છે। ક્યાંક રેતીનું ખનન, ક્યાંક પથ્થરનું ખનન, ક્યાંક કોલસાનું ખનન તો ક્યાંક માટીનું ખનન। આજે કિસ્સો મહેસાણાથી સામે આવ્યો અને મહેસાણા એ ડિવિઝનમાં ફરિયાદ નોંધાઈ, પરંતુ આ પહેલા પંચમહાલની અંદર પણ આ પ્રકારે થઈ ચૂક્યું છે, બનાસકાંઠામાં પણ થઈ ચૂક્યું છે, પાટણમાં પણ થઈ ચૂક્યું છે, સુરેન્દ્રનગરમાં પણ થઈ ચૂક્યું છે। આ જે માફિયાઓ છે તે એમના મળતિયાઓ હોય છે અને એક એક જિલ્લામાં 3-4 હજાર મળતિયાઓનું એક આખું નેટવર્ક હોય છે, જેમના 1500 વોટ્સએપના ગ્રુપ બને છે અને જે પણ પ્રમાણિક અધિકારી જેમની પણ જાસૂસી થાય છે એ મોટામાં મોટું પ્રમાણ છે કે પ્રમાણિક અધિકારી છે। જે પ્રમાણિક અધિકારી હોય અને આશંકા હોય કે છાપેમારી કરશે અને આપણે ચોરેલી રેતી, આપણે ચોરેલા પથ્થર, આપણે ચોરેલો કોલસો અથવા તો આપણે ચોરી કરતા છો એને રંગે હાથ પકડશે અધિકારી, એની એક મિનિટની જાસૂસી કરવામાં આવે છે। એના ઘરની બહાર, એની ઓફિસ ઉપર તમામ ઠેકાણે જાસૂસી કરવામાં આવે। એ અધિકારી એની ઓફિસથી સરકારી કે ખાનગી વાહન લઈ જ્યારે પણ નીકળે તુરંત એક વ્યક્તિ હાજર હોય એ વોટ્સએપ પર મૂકી દેતો હોય છે કે ફલાણી ગાડી નીકળી। એ ક્રોસ કરી અને કોઈ ગ્રામીણ વિસ્તારમાં જાય તો જે વિસ્તારમાં એન્ટર થાય ત્યાંથી મેસેજ મૂકી દેવામાં આવે। ત્યાંથી કોઈ પણ જગ્યાએ ખનન થતું હોય એ જગ્યાએ પહોંચતો હોય તો એનું લોકેશન મૂકી દેવામાં આવે, એના ફોટો મૂકી દેવામાં આવે। આવું કરવાના કારણે જે સરકારી કામ છે એમાં જબરજસ્ત ખલેલ પડે છે, પ્રમાણિક અધિકારીઓના જીવને જોખમ થાય છે અને આપણે તમામ લોકો જાણીએ છીએ કે કોઈ પણ જગ્યાએ છાપેમારી થાય, પ્રમાણિક અધિકારી છાપેમારી કરતો હોય તો એને રોકવાના પ્રયાસના ભાગરૂપ જેવી છાપેમારી થાય 5 મિનિટમાં તો 500 લોકો ભેગા થઈ જાય। એનો મતલબ એ થયો કે આખું એક આ નેટવર્ક છે, આપ જે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો એ તમામ એ નેટવર્કના સભ્યો છે। અત્યાર સુધી FIR જે નોંધાઈ છે, અલગ અલગ ગ્રુપના નામ પણ જોજો, એ માત્ર ને માત્ર એડમિનના નામ સાથે નોંધાય છે અથવા તો આ તંત્ર ચલાવનાર આ
આખું નેટવર્ક ચલાવનાર વ્યક્તિના નામ સાથે થાય છે, પરંતુ જરૂર છે એમાં જેટલા પણ લોકોના નંબર છે એ તમામને આરોપી બનાવવામાં આવે, કારણ કે તમામ ઇન્ફોર્મર છે એ તમામ આ જ માફિયાઓ છે, એમના ફોલ્ડરિયાઓ છે, રૂપિયા લઈ કામ કરે છે. જ્યારે જ્યારે અધિકારી વાહન લઈને નીકળે એની પાછળ પીછો કરવામાં આવે છે. અને મેં પોતે અનેક પ્રમાણિક અધિકારીઓ સાથે વાત કરી છે. ખાણ ખનીજ વિભાગની અંદર પ્રમાણિક અધિકારીઓની કોઈ કમી નથી, માત્ર એમને ફ્રી હેન્ડ કામ કરવા મળે અને સલામતીનું ધ્યાન રાખવામાં આવે તો જે ખનન માફિયાઓ જે છે એમના કારોબારને જબરજસ્ત ફટકો પડે એમ છે. સમસ્યા ત્યાં છે કે આ ખનન માફિયાઓના તાર પોલીસ વિભાગ સાથે પણ જોડાયેલા છે. ખનન માફિયાઓને અનેક રાજનેતાઓના પણ આશીર્વાદ છે. એના જ કારણે રાજની અંદર ધવલભાઈ પટેલ કે જે પ્રમાણિક અધિકારી પૈકીના એક અધિકારી છે, આવા અનેક અધિકારી છે. મહેસાણામાં જેને પણ ફરિયાદ નોંધાવી એ પણ પ્રમાણિક અધિકારી છે તો જ ફરિયાદ નોંધાવતા હશે. અને પ્રમાણિક અધિકારીનું જ રેકી કરવી પડે અથવા જાસૂસી કરવી પડે. જે ફૂટેલા અધિકારી છે એ તો બચાવવાળા, એટલે એમની જાસૂસી કરવાની જરૂર ન હોય. એટલે પોલીસે પીઠબળ આપી આ પ્રમાણિક અધિકારીઓને સરકારે ટેકો આપી જેટલા પણ ફોલ્ડરિયાઓના નામ આવા વોટ્સઅપ ગ્રુપમાં હોય છે એમને એક પછી એક અંદર નહીં કરીએ, સરકાર નહીં કરે તો આ જ થશે. ખનન રોકાશે નહીં. ખનનના કારણે સરકારની તિજોરીને નુકસાન થાય છે, આડેધડ ખનન થાય છે, કોઈ કંટ્રોલ વગરનું ખનન થાય છે, જેના કારણે પર્યાવરણને પારાવાર નુકસાન થાય છે. અને આપણે જાણીએ છીએ અનેક નદીઓના પ્રવાહ પણ બદલાય છે. નદીઓ ત્યાં સુધી કે મને પંચમહાલના અધિકારી સાથે મેં વાત કરી તેમને તો એમ પણ કહ્યું હતું કે સ્મશાનની જમીનમાં પણ ખનન કરે છે આ માફિયા. આપ સમજી શકો છો આ કાચા સોનાની લૂંટ ચાલી રહી છે. હવે જરૂર છે ખાણ ખનીજ વિભાગના જે ઉચ્ચ અધિકારીઓ છે એ સાથે સરકારના મંત્રી અને ખુદ મુખ્યમંત્રી આમાં અંગત રસ લઈ આ તમામ પ્રમાણિત અધિકારીઓને પીઠબળ આપે અને આ માફિયાઓ છે એમની ઉપર એવો કાબુ અથવા તો એ પ્રકારની કાર્યવાહી કરવામાં આવે કે જીવનમાં ક્યારે આખી ને આખા ડમ્પર કે ટ્રક તો ઠીક, એક તબડકું ભરીને પણ રેતી ચોરવાની હિંમત ના કરે. આભાર રોનક. તો બનાસકાંઠા, પાટણ, મહેસાણા, પંચમહાલ કે જ્યાં જે પ્રામાણિક અધિકારીઓ છે તેમની ફરજમાં આવા તત્વો રૂકાવટ છે. ભૂસ્તર શાસ્ત્રી, મામલતદાર, પ્રાંત અધિકારીની પણ જાસૂસી કરવામાં આવી રહી છે.